દ્વારકાધીશ મિત્રો. આમ જો આ તો મારા ઘરે છે ને રોટલા બને છે. ચિરાગ કેટલા દિવસથી કહે છે મને તું રોટલા ક્યારે કરી દે, રોટલા ક્યારે કરી દે, પણ હવે અહીંનો લોટ એટલો બધો સારો આવે નહીં અને આપણે રોટલા કરીએ પણ વાંધો નથી આવતો. જો એક રોટલો મારો મસ્ત બનીને રેડી થઈ ગયો છે અને અહીંયા છે ને મેં આ બીજો રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને સાથે આમ જો દેશી સ્ટાઇલમાં દરરોજ છે ને આપણે વિદેશી તો ખાતા જ હોય વિલાયતી, એટલે જો મસ્ત અડદની દાળ છે, છાશ કરી નાખી, સલાડ છે અને કાચા ટમેટાનો સંભારો છે. કઈ નો ઘટે. કેવું કે વિલાયતી ખાઈને તમારા વિડિયા તો જોતા જશો, વિલાયતી ખાઈને હાવ થાક્યા હતા. એટલે આ ચિરાગ શું કે ઈ કે મને છે ને આજે બાજરાના બઢ્ઢા બનાવી દે, ઈ કે આજે મારા વાળુમાં ઈ લેવા છે એટલે. અને કેવું હોય ખબર કે આપણે ઇન્ડિયામાં હોઈએ ને ત્યારે આવા જ ચૂલા હોય અને મારી ઘરે કેટલા ટાઈમથી હતો પણ મુહૂર્ત કરવાનો મેળ જ નહોતો આવતો. એટલે જો આ ગેસ ઉપર છે ને મસ્ત રોટલા બને છે. જો આ ગેસ લઈ લીધો ને, અહીંયા નાનો એવો બાટલો આવે છે અને બધાની બહુ જ કોમેન્ટ હોય દીદી તમે નાના ગેસ બતાવો. એટલે જો મારી પાસે 2 ગેસ છે. આ બહુ ટાઈમથી હતો, એકવાર આમાં બનાવ્યું હતું પણ ત્યારે કઈ વિડીયો લીધો નહોતો અને અમે ત્યારે વિડીયો બનાવતા નહોતા એટલે જો આ ગેસ ઉપર રોટલા બને છે. અને જો મારી પાસે આ ગેસ પણ છે. આ 4 ચૂલા વાળા ગેસ આવે અને ઇલેક્ટ્રિક આવે છે એમ. જો હું તમને ચાલુ કરું ને તો આખો આ રેડ થઈ જાય. એટલે આમાં છે ને તાવડી રે પણ એટલી બધી એમ સરખી ન રે એમ. જો ફૂલ કર્યો છે હમણાં 2 મિનિટમાં છે ને આખો આ રેડ થઈ જાય. જો થાવ મેળો રેડ. આને સાફ કરવાનું બાકી છો પછી કોમેન્ટ ન કરતા. એટલે જો આવા ગેસ આવે છે અને આજે મારા ઘરે મસ્ત બાજરાના રોટલા બને છે. હમણાં જો વાળું કરવા બેસીએ ને એટલે તમને કહીએ કે કેવો ટેસ્ટ આવે છે. આ આપણા દેશી પીઝા કહેવાય. હા દેશી પીઝા આજે તો ખાવાના છે. કેટલા ટાઈમથી નથી ખાધા ને એટલા માટે ચિરાગ મને કહેતા હતા કે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો છે તે કેમ નથી બનાવ્યા એમ. ઈ તે આપણી દેશી લોઢી ઉપર થઈ છે અને અમે છે ને ઘણી વાર બનાવીએ છીએ ને ઘણી વાર નથી બનાવતા એવું છે. બાજરાના રોટલા બહુ ઓછા ખાઈએ છે કેમ કે મારા ઘરે મતલબ મારા પપ્પાની બહુ ઓછા ખાતા એટલે કે એવી બધી ટેવ નથી. અને મારા સસરા ખાય છે એને તો તમે ગમે ત્યારે બનાવી દો એટલે એ ખાય છે પણ સાસુ પાસે રહી નથી એટલે કઈ શીખવાનો ટાઈમ નથી મળ્યો. એટલે જો મસ્ત આજે તો બાજરાના રોટલા બને છે અને આ ચૂલા ઉપર બનતા હોય એટલે કાંઈ ન ઘટે. જો છે ને દેશી સ્ટાઇલમાં અને આ છે ને ધીમ ફૂલ થયા કરે એમ એટલે વાંધો ન આવે. અને આવા રોટલા જર્મનીમાં મળી જાય ને તો બીજું કાંઈ ન જોઈએ. તમારું શું કેવું? અને જો મારો રોટલો જોઈને કઈ ખામી હોય તો તમે મને છે ને કોમેન્ટ કરીને કહેજો કે કઈ રીતના બનાવાય શું છે. મારી ત્યાં છે ને આ લોટ આવે છે ને આ અનમનો અમે લાવીએ છીએ એટલે આમાં હવે મને આઈડિયા નથી કે ભાઈ જુવાર મિક્સ આવે છે કે નથી આવતો. હવે અમે નેક્સ્ટ ટાઈમ ઇન્ડિયાથી આવશું ને ત્યાં દળાવીને લેતા આવશું એટલે એમાં જુવાર મિક્સ કરીને લાવીએ ને તો બધા કહે કે સફેદ રોટલો બને અને ખાવામાં બી બહુ ટેસ્ટી હોય. મકાઈ ને જુવાર 2 મિક્સ કરતા આવશું. એટલે છે ને જો મારા ઘરે દેશી સ્ટાઇલમાં બને છે. તમને જો મેં ગેસ બતાવી દીધા ને 2 ટાઈપના ગેસ હોય. આ બધા છે ને ઓનલાઈન મળે ને એની લોકલ શોપમાં મળે છે એવું કઈ નથી. એકાદ 2 શોપ છે કે જ્યાં મળે છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કેવું કે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. હમણાં જમવા બેસે ને ત્યારે તમને બતાવીએ કે કેવા છે એમ ટેસ્ટ કેવો આવે છે એમ. પાછું કાલ વિલાયતી જ નાખશો ખાલી અત્યારે તમને સારું લાગે. એનું ઘડીક અનુભવ થાય આપણને આવું બધું ખાવી તો એમ લાગે ગામડામાં સવી ઘડીક પછી નો થાય. સાચી મતલબ સુરતમાં દેખાય છે રોટલા ને એવું આમ કેવું લાગે કા. તો હાથેથી મારેલો કાંદો હોય ને ઈ બહુ મસ્ત લાગે. દઉં રાતે અમારે કાંદો નથી ખાવો. સલાડ સારું છે દેશી સલાડ. મોજે મોજ આવી જાવ બધા.